સસ્તી હોય મોંઘી હોય નવી હોય કે જૂની હોય આજના સમયમાં પણ ગાડી ખરીદવું અનેક લોકો માટે સપનું હોય છે તો કેટલાક લોકો માટે શોખ પણ હોય છે વાર તહેવારોમાં અનેક લોકો ગાડી ખરીદતા હોય છે તેમજ એક પરિવારે પ્રહલાદનગરમાં આવેલા નેક્સા શોરૂમમાંથી ગાડી ખરીદી હતી પરંતુ શોરૂમના કર્મચારીઓ તથા શોરૂમની કેટલાક કારણોસર નારાજ થઈને તેમને અનેક આક્ષેપો સાથે અહીંયા હોબાળો કર્યો હતો અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયો હતો તો આવો આપણે શોરૂમના કર્મચારીઓ પાસેથી જાણીએ કે સમગ્ર મામલો શું છે સમગ્ર ઘટના શું છે અને સિક્કાની બીજી બાજુ શું છે. નમસ્કાર, મારું નામ કલ્પેશ રામી છે. હું કટારિયા ઓટોમોબાઈલ્સ અમદાવાદ નેક્સા ચેનલમાં એઝ એ CGM તરીકે ફરજ બજાવી રહ્યો છું. કટારિયા ઓટોમોબાઈલ્સ 30 વર્ષથી મારુતિમાં કાર્યરત છે અને એમાં હું 20 વર્ષથી ફરજ બજાવી રહ્યો છું. છેલ્લા કેટલાય દિવસથી અમારા કટારિયા નેક્સા પ્રહલાદનગરના શોરૂમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કસ્ટમરને 4 મિનિટ ડિલિવરી ડિલે થયું છે. એના માટેનો હું ખુલાસો આપી રહ્યો છું. એ દિવસે માસ ડિલિવરી હોવાના કારણે ગાડી સ્ટોકયાર્ડથી શોરૂમ ઉપર આવતા 4 મિનિટનું લેટ થયું હતું જેથી કસ્ટમરને મુહૂર્ત સચવાયું ન હતું. એ દિવસે અમે કસ્ટમરને માફી પણ માગી અને કસ્ટમરને એવું પણ કીધું હતું કે સપોઝ તમારું અમે મુહૂર્ત નથી સાચવી શક્યા તો હું તમને ઘરે પણ ડિલિવરી પ્રોસેસ કરાવી અને ડિલિવરી આપી શકું છું. જેમાં અમે અમારા તરફથી 4 મિનિટથી જે એમનું મુહૂર્ત ના સચવાયું તે બદલ અમે કસ્ટમરને અમારા તરફથી પૂર્ણ અને પૂરી સર્વિસ આપવાની ખાતરી આપી હતી. તો પણ કસ્ટમરે મીડિયા બોલાવી અને વિડીયો બનાવી અને વન સાઇડ વિડીયો વાયરલ કરી દીધો હતો. એ જ વિડીયોમાં બીજો કસ્ટમરનો મુદ્દો એવો હતો કે જેમને 1 અઠવાડિયું ગાડી ડિલે મળી હતી. એની અંદર એવું હતું એ કસ્ટમરે પાછળથી કલર ચેન્જ કરતાં એ ગાડી અમારી જોડે સ્ટોકમાં અવેલેબલ ન હતી જેથી અમે એ ગાડી મારુતિમાંથી મંગાવી અને એમને આપી હતી. એના હિસાબે 1 અઠવાડિયું ડિલે થયું હતું. હું આજે પણ અમારા ગ્રાહકોને ખાતરી આપું છું કે કટારિયા ઓટોમોબાઈલ્સ ટાઈમલી ડિલિવરી અને શ્રેષ્ઠ સર્વિસ આપવા માટે કટિબદ્ધ છે રહેશે. અને આજે પણ અમે અમારા ગ્રાહકોને 31 જાન્યુઆરી સુધી જૂના રેટ ઉપર ગાડી આપી રહ્યા છે અને ટાઈમલી ડિલિવરી આપી રહ્યા. આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે અત્યારે સુધી કસ્ટમરો કટારિયાને જે સપોર્ટ કરી રહ્યા છે તે આગળ પણ કરતા રહેશો.